શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो गरमी तो एटली बधी વધતી જાય છે, પણ ઠાકોરજીને કીર્તન આવે છે। આ દુપહેરી એવી કે જાણે મા મહિનાની ઠંડી। તો ઠાકોરજીને પહેલાંના જમાનામાં એસી નહોતા, પંખા નહોતા, તો પ્રાચીન વૈષ્ણવો ઠાકોરજીને ખસના પેલા પડદા રાખતા હતા, બારીએ રાખે, બહાર રાખે અને પાણી છાંટે, એમાં થોડું સેજ રેખું ગુલાબ જળે નાખે। એટલે ત્યારે મને એવું થતું કે આ કેમ આવું કરે છે, નાના હોય એટલે ખબર ના પડે। એક વૈષ્ણવ ત્યાં પંખોય નહીં, એમને પતરા હતા અને મને લાગે બેડીપરામાં રહેતા હતા રાજકોટમાં। તો એમની બાજુમાં ગાયોના ગોવાળ રહેતા હતા, એટલે લીલું ઘાસ હોય ને એ પછી એ લોકો એ ઉપર નાખીને હૂકવી નાખે। તો એણે એ ભાઈને વિનંતી કરી, એટલે આ દૂધ ત્યાંથી લેતા હતા। પહેલાં છે ને કોઈ દૂધમાં દગો ન કરતું, જેવું દોવે ને એવું દેતા હતા, અમે લેવા જતા હતા। એટલે એણે કીધું ભાઈ તમારે આટલા બધા પૂળા હોય ને તમે ઉપર નાખો છો, તો ઉનાળામાં 2 મહિના મારા છાપરે તમે તમારે નાખજો ને। જો પ્રભુના તો સુખનો વિચાર, પણ બહાર વાત નહીં કરવાની। પ્રભુની સેવા ઘરમાં બિરાજે છે, 2 પાપણ વચ્ચે કીકીને સાચવીએ ને એમ ઠાકોરજીને સાચવવાના, પ્રગટ કરે રસ જાય। એટલે ઓલા ભાઈ કે અમારે તો સારું ઈ કે આ વખતે થોડા વધુ લાવી દો। એટલે ઓલા લીલા પૂળા લાવ્યા હતા, એ બધા એણે નાખી દીધા। કોના છાપરે? આ રેવાબેનના છાપરે। પછી બહુ ગરમી હોય તો લાકડાની સીડીઓ ઉપર ચડી અને 7-8 ડોલ એ પૂળા ઉપર નાખી દે પાણીને। તો એક દી ઓલા ભાઈ જોઈ ગયા, એ ક્યાં તો હુકવાના બદલે કોવાઈ જશે કે જેને ઘરે ઠાકોરજીને હોય ને એને આ બધી ખબર ન પડે। એટલે એ કે ના ભાઈ કોવાઈ નહીં જાય, આ છે ને લીલા આમ નામ રહીએ ને પછી હુકા થાય ને તો 12 મહિના સુધી કાંઈ ન થાય। એ કે એવું કોને કીધું? એ કે મારી બા એવું કરતા હતા, પણ એમ ન કીધું કે મારા ઘરે પંખો નથી, લાઇટ નથી, લાઇટ બિલ ભરવાના પૈસા નહીં, એટલે અને દૂધ આન ત્યાંથી લે એટલે વર્ષોથી ને એમને ને એને આમ સંબંધ। અને પહેલાં કેવું કે ડેલી બંધ મકાન અને બાજુમાં એના પહેલાં છે ને પહેલાં સગા પાડોશી, એટલે આમને કાંઈ હોય તો કાંઈ છોકરાઓ છૈયા તો હતા નહીં, અને એમના વડ તો નાનપણમાં જ ગુજરી ગયા હતા। એટલે એના પિયરવાળાએ એને કહ્યું હતું કે તું અહીંયા જ રહે, આપણે હવે સાસરે જ। એ કે મારે સાસરે નથી જવું અને મારે પિયરે નથી જવું, મારું એક જ સાસરો ને એક જ પિયર, હું મારા ઠાકોરજી સાથે રહીશ। ઠાકોરજીને હું રાખીશ એવું ન કીધું, હું મારા ઠાકોરજી જેને હું પરણી છું। હવે જો એટલે બધા એને સમજાવ્યું, એ કે તું નાની છો હજી 19 વર્ષની, એ કે મારા પ્રભુએ આ બધાને બનાવ્યા સાચવે છે તો મને નહીં સાચવે? મા બાપે કીધું અમે જીવીએ ત્યાં સુધી રહે, એ કે તમે જીવો છો ત્યાં તમારો આધાર, બરાબર? પછી કોનો આધાર? એના કરતાં જેનો આધાર કાયમ છે ને, આજે છે, ગઈકાલે હતો ને આવતીકાલે હશે, આ જન્મમાંય છે, આવતા જન્મમાંય હશે ને ગયા જન્મ। 4-6 મહિના લોકોએ વાતો કરી કે આવી જુવાન દીકરી એકલી રહે છે ને કાલ સવારે કાંઈ થાય, પણ આ જેની બાજુ મકાન લીધું ને એ ગાયોને ગોવાળ હતા અને એ 4 ભાઈઓ હતા। એટલે એના મા બાપે કીધું એ કે ભાઈ મારે 5 દીકરા છે અને આ એકની એક દીકરી છે,
આ પ્રભુએ આવું કર્યું, અમે એને મકાન લઈ દઈએ છીએ, પણ અમારી ત્રેવડ આવું બધું પાકા મકાન એ નથી. આ એ કંઈક તમે જરાય ચિંતા કરો માં, મારી હગી બેન માં જ. અને પહેલાં એવું હતું, અત્યારે અમે અસારવા જઈએ ને તો એક ભાઈ ને બેન દર્શન કરવા આવે છે, તો એને ખબર પડી કે હું રાજકોટની છું, તો એ રાજકોટના છે, તો એ કાયમ એને વહુને કે ના હો મારી બેન છે. આપણે સૌરાષ્ટ્રમાં હજી બેનનું એટલું મહત્ત્વ, એટલે કાંઈ હોય ને તો તરત એમ કે બેન આપણા ઘરે પાઠ છે તમે આવજો બેન. એટલે મેં કે આ ભાઈ બહેનનો સંબંધ આવો નિર્દોષ, દુનિયામાં સૌથી વધુ નિર્દોષ સંબંધ હોય તો ભાઈ બહેનનો. તો એ અસારવા દર રવિવાર આવે અને એ ભાઈ અવશ્ય પરિક્રમા કરે, લાકડી હાથમાં હોય અને ડ્રાઈવર એનો હાથ પકડો હોય. જ્યાં સુધી મને જય શ્રી કૃષ્ણ ન કરે ત્યાં સુધી ગાડીમાં ન હોય. મારી બેન છે, કોઈ પૂછે ને એ કે હા, એ કે મારી બેન છે. એને બેન કહેતા કહેતા તો મોઢું આમ પેલું થઈ જાય કે બેન એટલે શી વાત. એટલે પછી ભાઈએ કીધું એ કે આ તમે પણ રોજ આ સીડી ઉપર ચડો છો હાડી પહેરીને, એ કે ના આ પૂળા ઉપર પાણી. એ કે ભાઈ મારા બા એવું કહેતા હતા કે આ પૂળાને કાયમ હરખા રાખવા હોય ને તો ઓલા કૂણા રે કે, ને આપણે એમને હું કહીએ ને તો કૂણા ન રહે. એ કે તો બેન કરો હોય કે, પણ એમ ન કીધું કે મારા ઠાકોરજી છે એના પતરાની ગરમી ન લાગે એટલા માટે. હવે 2 મહિના સુધી એ ત્યાં ઉપર પાણી છાંટે અને બરાબર 12 વાગે ઠાકોરજીને અનુસર કરે અને પછી પાણી છાંટે, કારણ કે પછી જ ગરમી બહુ હોય, સહન ન થાય એવી. અને પછી નીચે પેલા પોતાની સાડી ભીની કરી કોટનની નવી અને મંદિરની આજુબાજુ વીંટી દે. અને પછી ગોદડા, પહેલાં તમને ખબર ગોદડા કરતા ને એમાં ભાત પાડતા ને રજાયું ધડકી કરતા ને પછી આણામાં દેતા ને, અને પછી બપોરે 1 વાગે અનુસર કરી બધું કામ કરે. અંદર મોટો ઓયડો, બાજુમાં એક પેલું હતું એમાં રસોડા જેવું અને બહાર ઓસરી અને ડેલી બંધ મકાન. એટલે આ જે ગોવાળ હતા ને એ રાત પડે ને એટલે કે બેન અહીંયા બાર તમારો ભાઈ હું તો જો બળીઓ લઈને એ કે ગોવાળા હોય એ તો આમ ભરવાડ હોય તો એ બળીઓ લઈને જ હોતા હોય. 2 બંગલાની બંગલો ન કહેવાય પણ ડેલી બંધ મકાન, બેની વચ્ચે જ હોય કે બેન જરાય ચિંતા કરતા નહીં કે. તો એને પ્રભુના કેવો તત્સુખનો વિચાર કે ઉપર એ રોજ 7-8 ડોલ પાણી નાખી દે. અને પછી સાંજ પડે તો 2-3 વૈષ્ણવ આવે, કારણ કે આ 3 કે 4 ધોરણ ભણેલા હતા. એટલે ઠાકોરજીને સેન ભોગ કરાવી દે ને થાય, પછી આવા 4-5 વૈષ્ણવ ભેગા થાય એટલે બધા સત્સંગ કરે. એટલે બધા એમ કે આ બાજુમાં તો લાઈટ છે, અમે કહીએ કે તને એ કે ના મારા પ્રભુ હવે ટેવાઈ ગયા છે એટલે લાઇટમાં એ કે એના આંખમાં તકલીફ થાય. મારે એમ નથી કહેતી કે મારી પાસે લાઇટના બિલ ભરવાના પૈસા નથી. કોક મહિનો આ રજાઈઓ ગોદડા ને બહુ આવે કરવાનું, અને ચોમાસું કેવું હોય તો ઘણીવાર નહીં આવે, તો 5 પૈસા બચાવ્યા હોય તો ઠાકોરજીને એમ કે. તો વૈષ્ણવ આવે તો સવારના આવી રીતે ઉનાળો હોય તો હથવો બનાવ્યો હોય કે ઘોળેલો હોય કે પછી જામફળ, એના ઓલામાં જામફળનું ઝાડ હતું એટલે જામફળ એ ધરાવે ઉત્થાપનમાં, અને ઉનાળામાં એનું શરબત એ કરાવે. પહેલાં ક્યાં મિક્સર ને એવું બધું હતું એટલે એને બરાબર વાટી નાખે ને એની અંદર સહેજ ઇલાયચી ને બધું નાખીને પલાળી રાખે અને પછી બરાબર આમ ચોળીને ઝેણી પહેલાં આવતી. તમને આ છોકરાઓને તો ખબર ન હોય, આ તો આપણે તો આવા પહેલાં મિક્સર નહોતા. અમારા મમ્મીને ત્યાં તો અમે ખાધે પીધે સુખી, પણ પૈસાવાળા નહોતા એટલે ઝેણીથી બધું હલાવે. અને પછી મોટી પરાત હોય આપણે લોટ બાંધવાની કાથરોટ, એની અંદર ઓલું શરબત મૂકી દે અને ઠાકોરજીને ધરાવે મિશ્રીને બધું નાખીને એમ કે. એટલે સાંજે જે વૈષ્ણવ આવે એ કે આ તમે કેવી રીતે કરો છો? પ્રભુ એનો કેવા ભાવથી આરોગતા હોય કે જામફળનું શરબત, પછી પેલા આપણે શું કહેવાય આ ચણી બોર ને એ બધું હોય, તો જે ઠાકોરજીને લાયક હોય એ બધું. પછી ઉનાળો જાય એટલે ઓલા પૂળા, ઓલા ભાઈ એમ કે બેન હું ઉતાર લઈશ. તો એણે મનમાં વિચાર કર્યો, મારા પ્રભુના તત્સુખ માટે આ પૂળા મેં નાખ્યા છે, એ ભાઈ ઉતારે તો મારા ઠાકોરજીને ગમે. રાતના
એ બધા વાળું કરવા બેઠા હોય એ ગોવાળિયાને એને ભાભી કહેતા હતા, અને આ એની બેન એટલે એ ભાભી ને છોકરાઓને, અને બધાય કાઠિયાવાડમાં ફઈ નો કહે, અહીંયા બધા ઉભરક બોલે ફઈ કહે, આપણા કાઠિયાવાડમાં ફઈબા કહે. આજે હું રાજકોટ જાઉં, હવે મા બાપ નથી પણ જે જૂના બધા છોકરાઓને, મારા ભાઈના ભાઈબંધોને નાના નાના હોય ને, એ મારા ભત્રીજાઓ ફઈબા કહે ને એટલે મને આખું સદર ફઈબા કહે. તો બધા એટલામાં એને ફઈબા કહે. એ હોય ને ત્યારે પૂળા નાખી દે. પછી સવારે ભાઈ પૂછે, એ કે બેન આ શું કર્યું? અમે નહોતા, તારા ભાઈઓ નથી મરી ગયા છે? એ કે એટલો એને ભાવ ને પ્રેમ. એ કે ભાઈ છે ને ઓલા પૂળા હું સરખી રીતે કરું ને તો કૂણા રે, તમને ખબર ન હોય ને કે કેમ લેવા, એમાં મેં હવળામાં પાણી નાખ્યું હોય ને એટલે એ અવળા લેવા પડે. એટલે એમ કે પ્રભુના તત્સુખ માટે થઈને મારે કોઈને કહેવું નથી કે તમે આમ કરો છો. આ પુષ્ટિ માર્ગીય પહેલાંના પ્રાચીન વૈષ્ણવો. આપણે તો અત્યારે વહુ ટાઈમમાં હોય તો એ નોકરને ગયેલે 50 રૂપિયા, ઠાકોરજીના પાત્ર. આ જે પાત્ર ઘસવા એટલે શું, ખાસા કરવા એટલે નસીબ હોય એને મળે. પછી બપોરે કાંઈ એવું ધૈર્યું હોય, માનો કે ઠાકોરજીનો પાટોત્સવ હોય આતે, તો બાજુમાં દી એ કે લાલિયા લઈ જા. પછી એકવાર કાનાભાઈએ કીધું, એ કે બેન મારે એક વાત કરવી છે. કોઈ દી કાનાભાઈ ડેલીમાં પગ નહોતો મૂક્યો કે મારી બેનને કાલ કોક આકડી ચીંધી જાય, એવું મારે કરવું નથી. એટલે કામ હોય ને એટલે આપણે પહેલાં કાઠિયાવાડમાં ડેલી હોય, એમાં બારી હોય, આખો ડેલો નહીં ખોલવાનો. અત્યારે તો છોકરા બિચારા ડેલા બંધ મકાને ન જો, તો આટલી બારી ત્યાંથી બૂમ પાડી. બેના એ કે તમારા ભાભી બોલાવે છે કે, એટલે અંદર બોલાવ્યા. એ કે અત્યાર સુધી તમારા નિયમ અમે સમજી ગયા કે તમે કોઈનું લેતા નથી, પણ અમારા લગ્ન 25 વર્ષ પૂરા થયા, મારા દીકરી નથી, બેને નથી ને ફઈએ નથી, તો મારે તમને એક 4 તોલાની 2 બંગડી કરી દેવી છે. કારણ કે આ વિધવા હતી અને એ જમાનામાં આવું ઇમિટેશન નહોતું, એટલે એ હાથ અડવા રાખતી હતી. હવે ઠાકોરજીની સેવા કરે ને એટલી વારી બંગડી પહેરી કે હું તો મારા પ્રભુની સુહાગણ છું. પણ એ જમાનામાં ચાંદલો ને ચોળી કોઈ કરે જ નહીં, લોકો વાતો કરે. એટલે હવે સેવા કરે ત્યારે કંકુન ચાંદલોય કરે, બંગડી પહેરે, અને જેવો અનુસર થઈ જાય તે બધું. કારણ કે કોઈ મારા મા બાપનું, એટલે પછી કે બેન મારે તમને 4 તોલાની બંગડી કરાવી દે, પણ મારે કોઈને ખબર કે તમારી વાત સાચી કે વીરા, કોઈને ખબર ન પડે પણ આ ઠાકોરજીને તો પડે ને. ત્યારે કાનજીભાઈને ખબર પડી કે આમના ઘરે ઠાકોરજી બિરાજે છે. ત્યાં સુધી 25 વર્ષ સુધી એ રહ્યા, ત્યાં સુધી એને ખબર ન. ઓલો પ્રસાદ દેવા જાય એટલે શું કે બેન, એ કે કાનુડાન પ્રસાદ, એમ નહીં કે આ પુષ્ટ કરાવેલા પાટોત્સવ છે કે આજે કાંઈ આ કારણ છે કે આજે મારા ગુરુદેવનો પ્રાગટ્ય એવું છે, ક્યારેય એણે ન કીધું. ત્યારે પછી એણે કીધું, બેન તારી ભક્તિને વંદન, પણ અમારું માન રાખ. કે તમારું માન એ કે મારી પાસે થોડાક પૈસા બધા ભેગા થયા છે, હવે મારા ભત્રીજા તો તમારા કરતાંય રાખે એવા છે, પણ કાલ સવારે માનો કે છોકરાઓએ મોટા મકાન લીધા, અહીંથી રહેવા ગયા, તો આ પૈસા છે એટલામાં ગાય આવી જાય. ઢોલાઈ વીણો ગયણા, પરચુરણ ને પેલા રૂપિયાની નોટો આવતી, રૂપિયાના સિક્કા આવતા. એ કે બેન આમાં વધે. એ કે ના એમ નહીં. પછી એણે તપાસ કરાવી કે ગાય કેટલાની આવે, બછરા સહિતની. જેટલા હતા એટલાની જ ગાય આવતી, એનો ભાવ કેવો. અને પછી કે ભાઈ વીરા, કાનાભાઈનો કે વીરા, બસ મને ગાય હારા માયલી લાવી દો. એટલે કાનાભાઈ કહે હે બેના, પછી ગાય આવે એટલે તો તમે અહીંથી તો દૂધ બંધ કરી દો ને. તો સવારે અમે તમને જય શ્રી કૃષ્ણ કહીએ જ, નથી ફઈબા, નથી બેન કે નથી દીકરી. સવારમાં તમને જય શ્રી કૃષ્ણ કહીએ એટલે તમારા ભાભી અંદર તરત મને એમ કહે કે ગાયું બેનને જોઈને ભાંભરવા માંડે કે દૂધ પહેલાં આને આપી દો. હે બેના, તો અમે પહેલું દૂધ કોને દઈએ? અમારી ગાય પછી તમને ન જોવે તો વહુ કોઈ જાય હોય કે અમને એ કે દૂધ ન આપે હોય કે.
ત્યારે એ બેને સરસ જવાબ આપ્યો. એ કે હું તમારું રોજ એક પડી દૂધ લઈ જઈશ, કાઠિયાવાડમાં એક પડી કે એક ડબ્બો, અને એના પૈસા હું તમને. એ કે તમે મહિને કેમ હિસાબ નથી કરતા? ઓલા બેન એમનું કીધું કે કાલ સવારે હું પહોંચી જાઉં તો. એ કે ના, મારી બાએ મને શીખવાડ્યું છે કે રોજે રોજનું કરી દેવું. પણ અંદર ખાને શું ભાવ હતો કે આજે હું એક પડી એટલે કે એક ડબ્બો એટલે એક માપ્યું દૂધ લઈ આવી, મહિને હિસાબ કરું, અને માનો કે રાતના પહોંચી ગઈ તો આના માટે થઈને પાછું મારે આવવું પડે. એ કે વીરા મને અમને આવું શીખવાડ્યું છે. તો એ કે આ ગાયનું દૂધ આવે એનું શું કરવાનું? કે એ કે વેચવાનુંય નથી, કાંઈ કરવાનુંય નથી, પણ આ ગાયનું દૂધ આવે એ તમે મને છે આટલા વર્ષથીને ભાવો ભાવ દૂધ આપ્યું છે, તો આમાંથી ને મારા ઠાકોરજીને જોઈ એટલું રાખી અને આ તમારા દીકરાને પરણાવ્યો ને એને લાલિયા માટે તમારે લઈ જવાનું. આ વૈષ્ણવની વ્યાખ્યા કે ગમે એટલી તકલીફ આવે વૈષ્ણવ ડગે નહીં અને વૈષ્ણવ ડરે નહીં, અને વૈષ્ણવ ક્યારેય કોઈનું લે પણ નહીં. આજે પૂળા નાખતા હતા તોય એને એ રીતે વર્તી દીધું કે આ ગાયનું દૂધ ઓલા એના લાલિયા દીકરા માટે, કે ફૈબા તો દે ને, હું ફૂયારું તો લાવી નથી. હવે એની પરાકાષ્ઠા હવે તમે જોજો. હવે આ લોકો એને બેનની જેમ લેવા દેવાનું તો આપણામાં હોય જ નહીં, લેના દેના બંધ હે ને ફિર ભી આનંદ હે. જ્યારે એ જમાનામાં વ્હીલ બિલ નહોતા બનાવતા, પણ 20 પૈસાની કે 10 પૈસાની રેવન્યુ ટિકિટ આવતી હતી. આ 2-3 ધોરણ ભણેલી હતી. એણે કાગળમાં લખી નાખ્યું કે આ મારો વીરો, મારા લોહીનો નહીં, પણ એણે મને હગી બેનની જેમ રાતના મારું ધ્યાન રાખે, હું એનું ઋણ ન ચૂકવી શકું. અને આજે દૂધ હોય કે કાંઈ પણ હોય, બહારથી વસ્તુ લાવી હોય, કોઈ દી બજારમાં જાય જ નહીં. આ કાનજી ભાઈ જ બધી જ વ્યવસ્થા. 2 છાયલ 12 મહિના મંગાવે. છાયલ એટલે કોટનના એવા સાલા આવતા હતા, એને છાયલ કહેવાય. તો એ ભાભી જાય એટલે એને કહે કે તમે મારા માટે 12 મહિનાના 2 જ સાલા લાવવાના, બસ બીજું કોઈ દી સારું નરસું નહીં. ગયા ત્યારે